તો મિત્રો હું તમને કંઈક ના કંઈક અમદાવાદ હાઈકોર્ટના દ્રશ્યો તમને બતાવવા માગું છું, જે ત્યાં લાઈવ દ્રશ્યો છે કોર્ટની બહારના તમને દ્રશ્યો બતાવવા માગું છું। તો વિડીયોમાં બન્યા રહેજો, તો જોઈએ કોર્ટના દ્રશ્યો અને ત્યાંથી લાઈવ અપડેટ તમને આપતા રહેશું। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર। મિત્રો હું વાત કરું છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની, જે હાલ જે એમની જે જામીન અરજીની સુનાવણી છે અમદાવાદ હાઈકોર્ટે તારીખ 5/8/2025ના રોજ, અને હાલ હમણાં વાગી રહ્યા છે મિત્રો 4:30 વાગી રહ્યા છે। તો હજુ એમનો 65મો નંબર કોર્ટમાં ચાલી રહ્યો છે અને એમનો જે નંબર છે તે 8787 નંબર છે। તો મિત્રો આપણે થોડી રાહ જોવી પડશે એમના સુનાવણીની, અને ગામે ગામ, ફળીએ ફળીએ, શેરીએ શેરીએ અને શહેરમાં કહો તો સમગ્ર ગુજરાતમાં કહો તો અને દેશભરમાં કહો તોય તો તમે મિત્રો જોઈ શકો છો કે એમની લોકો રાહ જોઈ રહ્યા છે કે ચૈતરભાઈ ક્યારે બહાર આવે। તો અને એમને મળવા માટે લોકો બહુ તરસી રહ્યા છે। આજે પૂરેપૂરો 1 મહિનો થયો છે। ગયા મહિનાની 5 તારીખે એમની ધરપકડ થઈ હતી મિત્રો, વગર વાંકે ધરપકડ થઈ હતી, અને આજની તારીખ આજે 5 તારીખ થઈ, કમ્પ્લીટ 1 મહિનો થયો છે। તો ક્યાં ગયા જે બીજેપીના નેતા છે, જેમના સમર્થનમાં આવવું જોઈએ, કેમ કે એ સમાજના હક અને અધિકાર માટે લડે છે। તો સમાજ પ્રત્યે તો એક સપોર્ટ કરવો જોઈએ। બીજેપી હોય અન્ય કોઈ બી પાર્ટી હોય, એમને સપોર્ટ કરવો જોઈએ, કેમ કે ખોટા કેસમાં એમને ફસાવવામાં આવ્યા હતા। તો મિત્રો હવે ટૂંક જ સમયમાં એમનો નંબર આવશે અને અપડેટ જેવી અપડેટ આવશે હાઈકોર્ટમાંથી એવી અપડેટ અમે તમને આપતા રહીશું। અને બીજું હું એવું કહેવા માગું છું, જે હાઈકોર્ટ છે એ ખરેખર ન્યાય આપે અને એવી અમારી માંગ છે। અને બીજું કે સમય પૂરો ના થવો જોઈએ ખાલી, કેમ કે એનો 87 નંબર છે, તો જો હાલ 65-66મો નંબર ચાલી રહ્યો છે। તો પલ પલ તમને ખબર અમે આપતા રહીશું। હું કૌશિક વસાવા, ગામ ગામકુવા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા। ચૈતરભાઈના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે એમનો ક્યારે સુનાવણી આવે, અને યુટ્યુબ પર બી લોકો સર્ચ મારી રહ્યા છે, પણ કોઈ અપડેટ આવતું નથી હજુ, કેમ કે જ્યાં સુધી એમનો નંબર નહીં આવે ત્યાં સુધી કોઈ અપડેટ આવે નહીં મિત્રો। તો આ એક વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું, આપણે હજુ થોડી રાહ જોવી પડશે, કેમ કે એમનો નંબર હજુ થોડી વાર છે। ટૂંક સમયમાં જેવો નંબર એમનો આવે, જેવી સુનાવણી આવે, તેવું હું સેકન્ડ વિડીયો પર મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશ। અને અમારી એવી જ માંગ છે કે ચૈતરભાઈ આજ દિન 5/8/2025ના રોજ ઘર પરત થાય એવી અમારી માંગ છે। જય આદિવાસી, જય જોહાર। અને તમે મિત્રો એમને સપોર્ટ કરતા રહેજો। મને ખબર છે કે તમે પલ પલ એમની રિહાની રાહ જોઈ રહ્યા છો કે ક્યારે ચૈતરભાઈનો નંબર આવે અને ચૈતરભાઈ ક્યારે બહાર આવે, એવી તમારી બધાની, એવી આપ સૌની, એવી અમારી બધાની માંગ છે। અને એમના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૈતરભાઈ વસાવા બહાર આવે અને અમે એમને મુલાકાત લઈએ। જય આદિવાસી, જય જોહાર।